નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ધોરણ 9 ચોથા પાઠનો ભાગ 2 જે છે એની આપણે સમજૂતી મેળવીશું। એ પહેલાં આપણે અગાઉ પહેલા ભાગમાં જે શીખી ગયા છે એની થોડીક માહિતી જોઈએ। તો આપણે જોયું કે ગોપાળ બાપા જે છે એક સામાન્ય એવા ખેડૂત બની અને રાજા પાસે માગણી કરે છે। તો સર્વપ્રથમ લેખક જે છે એ આપણને સમજાવે છે કે ગોપાળ બાપા જે છે એ આજથી 40 વર્ષ પહેલાં જે વૃક્ષો વાવેલા છે એ વૃક્ષોના ફળો જે છે એ આજે લોકો જે છે એ ફળો ખાઈ રહ્યા છે કે એક માણસ એવું પુણ્યનું કામ કરે કે જેનું ફળ જે છે એ ઘણા બધા માણસો ભોગવે છે। તો સમગ્ર પાઠ જે છે એમાં આપણને સર્વપ્રથમ જોવા મળે કે લેખક જે છે એ આપણને વૃક્ષો વાવવાનું કહે છે કે અત્યારે પણ હાલ વર્ષા ઋતુમાં વરસાદની મોસમ છે ત્યારે આપણે પણ એક વૃક્ષ જે છે એ વાવવું જોઈએ કે જેનાથી પશુ પક્ષી માણસો દરેકને સમય જતા એની ફળ જે છે એ મળે। તો એ માટે લેખક જે છે એ પાઠ દરમિયાન આપણને ઘણું બધું વૃક્ષો વિશે માહિતી જે છે એ મેળવી આપે છે। તો લેખક આગળ જણાવે છે કે રાજા જે છે સયાજીરાવ એ પણ સ્વપ્નસેવી રાજા હતા કે પોતે પોતાના પાસે રહેલા સૈનિકોને પોતે જ્યારે શિકાર કરવા માટે લઈ જાય છે ત્યારે પોતે એક સામાન્ય ખેડૂત જે છે એની માગણી જે છે એની વિશે નવા પ્રશ્નો પૂછી અને એની વિશે પોતે જે છે એ ઘણું બધું વિચારી અને ત્યારબાદ એને મદદરૂપ બને છે। કેમ કે સયાજીરાવ રાજા જે છે એ માણસ પારખો હતા કે પોતે માણસોને ઓળખતા કે સામેવાળો માણસ જે છે એ કેવો છે। તો ગોપાળ બાપા જ્યારે આપણે જોયું કે કોતર જે છે કોતર કોને કહેવાય તો કે નદીનું વહેણ હોય એની વચ્ચે રહેલા પથ્થરો જે છે એનાથી જે કોતરાયેલી શિલા હોય એને કોતર કહી શકાય કે જેનો ઉપયોગ જે છે એ બહુ પ્રમાણમાં ઓછો થાય છે। તો ગોપાળ બાપા જે છે એ પોતે રાજા પાસે આવી કોતરવાળી જમીનની માગણી કરે છે। પોતે રાજા માટે બોર જે છે એ ભેટ સ્વરૂપે લઈ જાય છે। તો રાજા પાસે જ્યારે કોતરની માગણી કરે છે ત્યારે રાજા એને કટાક્ષમાં કહે છે કે ભાઈ આ કોતરવાળી જમીનમાં તમે શું ઉગાડશો, બોર વાવશો? તો ગોપાળ બાપા પોતે કહે છે કે આજુબાજુના વિસ્તારના બાળકો છે એને સારા બોર પણ મળતા નથી, તો એવું લાગશે તો વૃક્ષો વાવીશ। તો પોતે રાજા જે છે એ ઘણી બધી વાતોથી રાજાને ખબર પડે છે કે આ કોઈ સામાન્ય માણસ છે નહીં, કેમ કે મારી સામે પોતે અવનવા જવાબો જે છે એ કોઈ પણ જાતની બીક વગર ડર વગર આપે છે। આગળ આપણે જોયું કે રાજા જે છે એને ભેટ સ્વરૂપે બોર આપે છે ત્યારે રાજા કહે છે તમે ભેટ ધરવા માટે આવ્યા છો? તો ગોપાળ બાપા કહે છે કે ભેટ લેવા માટે આવ્યા છું અને કોતરની માગણી કરે છે। ત્યારબાદ આ જમીન જે છે એમાં કેવું પાણી છે એની વિશે માહિતી ગોપાળ બાપા રાજાને આપે છે। તો રાજા જે છે એમ કહે છે કે આ તમે આ કોતરવાળી જમીનમાં જ્યારે તમે ખેતી કરશો, વૃક્ષો વાવશો, જે પણ કંઈ કરશો તો અહીં તો શિકારી જે છે એ લોકો અને શિકારી એવા પ્રાણીઓ જે છે એનો ખૂબ ત્રાસ છે। તો અહીંના રહેલા દીપડાઓ જે છે તમને રંજાડશે નહીં। તો ગોપાળ બાપા જે છે એ પોતે સમજાવે છે કે તમારી પાસે ઉભેલા દીપડા ન રંજાડે તો એ ઘણું છે। શું કામ એવું કહે છે? કેમ કે રાજા જે છે એનો રોગ જે છે એના સૈનિકો જમાવે છે અને ગરીબ પ્રજા જે છે એને હેરાન પરેશાન કરે છે। તો રાજા આમાં ઘણું બધું સમજી જાય છે કે આવી મારી સામે બોલવાની હિંમત જે છે એ કોઈ સામાન્ય માણસને હોઈ શકે નહીં, એટલા માટે પોતે ખેતી ખાતા પાસે આ જમીન માંગવાની કહે છે। ત્યારે રાજા જે છે એને ગોપાળ બાપા જવાબ આપે છે કે હું તો ઘણા વર્ષોથી માગણી કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે રાજા ઘણા બધા પ્રશ્નો પૂછી અને પોતે આ જમીન જે છે એ ભેટ સ્વરૂપે આપે છે, પણ એક બોલી કરે છે કે હું તમને આ કોતરવાળી જમીન જે છે એ તમને આપું ખરી, પણ એક મારી એવી તમને શરત છે કે અહીં શિખર ઉપર ટોચ ઉપર એક શિવજીનું મંદિર આવેલું છે, એની પૂજા જે છે એ તમારે કરાવવાની રહેશે। તમે કરો તોય ભલે, કોઈની પાસે કરાવો તોય ભલે। ત્યારે ગોપાળ બાપા જે છે એ પોતે આ મંદિરની પૂજા કરવાની ના નથી પાડતા, પણ એમ કહે છે કે મારાથી આવું નહીં બની શકે। પોતે જે છે
એ એવી રીતે જવાબ આપે છે કે સામેવાળી વ્યક્તિને સમજી શકાય. પોતે હામાં પણ ના અને નામાં પણ હા એવો ઉત્તર જે છે એ ગોપાળ બાપા આપે છે. તો છેલ્લે આપણે જોયું કે રાજા પોતે સૂચના આપે છે કે ભાઈ હું તમને હમણાં જ આ કોતર જે છે એ લખી આપું છું કે આજથી આ કોતરની જમીન જે છે એ તમારી, પણ પેલું મંદિર જે છે એમાં તમારે જૂની કોતરાણીથી બનાવેલું આ મંદિર છે, તો આ મંદિર જે છે એ ખૂબ જૂનું છે, તો એ અપૂજ રહે છે. અપૂજ રહે છે એટલે કે કોઈ એની પૂજા કરતું નથી. પેશવા સરકારે બંધાવ્યું છે, જૂનવાણી શિલ્પનો નમૂનો છે, એની પૂજાનો બંદોબસ્ત કરો. બંદોબસ્ત એટલે વ્યવસ્થા, કે આ મંદિરની હાલ કોઈ પૂજા કરતું નથી, તો તમે એવી કંઈક વ્યવસ્થા કરો કે આ મંદિરમાં ફરી પાછી પૂજા જે છે એ કરી શકાય. તો એને જવાબ આપે છે કે દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. એટલે કે દખ એટલે દુઃખ. રાજાને કહે છે કે હું તમને કહું છું એમાં તમે દુઃખ ન લગાડતા, પણ મારાથી આ બની શકે એવું નથી. એટલે કે હું મંદિરની પૂજા જે છે એ કરાવી શકીશ નહીં. એમ નથી કહેતા કે હું નહીં કરું, પણ મારાથી બની શકશે નહીં, એવો જવાબ આપે છે. કેમ મૂર્તિને નથી માનતા? તો રાજા જે છે એ પોતે એને કહે છે કે શું તમે ભગવાનની મૂર્તિ જે છે એને માનતા નથી? આ મૂર્તિમાં ભગવાન છે એવું તમે નથી માનતા? ના રે બાપ, એમ તો અમે અને તમે સૌ મૃત્યુ જ છીએ ને. આ મૃત્યુને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિ ક્યાં પધરાવું? એટલે કે ગોપાળ બાપા જે છે એ પોતાની ભાષામાં રાજાને કહે છે કે ના રે બાપુ, આમ તો તમે અને હું પણ એક જાતની મૂર્તિ જ છીએ. આપણામાં જીવ રહેલો છે, કે આ જીવતા જાગતા, એનો કહેવાનો મતલબ એમ છે કે આ જીવતા જાગતા માણસો જે છે, આ પૃથ્વી પર ઘણા બધા જીવો રહેલા છે, તો આ માણસો જે છે એને રહેવા માટે ઘર નથી મળતું, અને આવા ખોટી પાણાની એટલે કે પથ્થરની મૂર્તિ પધરાવી અને શું કામ આવી જગ્યા જે છે એ ખોટી રોકવી જોઈએ. એટલે પોતે જે છે એ પધરાવી એટલે કે પ્રતિષ્ઠા કરી કે માણસોને રહેવા માટે જગ્યા નથી, તો એ પથ્થરની મૂર્તિને ખોટી પધરાવવાની શી જરૂર, એવું પોતે રાજાને કહે છે. મહારાજ ઘડીભર કહેનાર સામે એકી ટસે જોઈ રહ્યા, પછી કહે વાત તો સાચી છે, પણ ત્યાંય મૂર્તિને નામે આશરો સૌને મળે એવું કરજો. એટલે કે રાજા જે છે એ મહારાજ ઘડીકવાર જોઈ લે છે કે મને આવી રીતે જવાબ આપનારા માણસ જે છે એ કોઈ જેવું તેવું માણસ નથી. એટલે ઘડીકવાર તો પોતે એકી ટસે એટલે કે એક જ નજરે આ ગોપાળ બાપાને જોયા રાખે છે, અને પછી કહે છે કે તમારી વાત જે છે એ સાચી જ છે, તમે ખોટું કહેતા નથી, પણ મૂર્તિને નામે લોકો જે છે એને આશરો મળે એવું કંઈક કરો, કે તમે મૂર્તિની પૂજા ન કરાવો તો કાંઈ નહીં, પણ આ મૂર્તિ જે છે અહીંયા મંદિર છે અને લોકો જે છે એ આશરો મેળવે એવું તમે કંઈક વ્યવસ્થા કરી આપો, એવો રાજા જવાબ આપે છે. તો ગોપાળ બાપા કહે છે કે ધર્મશાળા બંધાવીશ. તો તેમ કહે છે કે તમે કહો છો કે મૂર્તિને નામે કોઈક માણસોને આશરો મળી રહે, આશરો એટલે નિવાસ મળી રહે એવું કંઈક કરો, તો હું ધર્મશાળા બંધાવીશ. ધર્મશાળા એટલે કોઈ પણ જાતના પૈસા લીધા વગર એમને રહેવા માટેની વ્યવસ્થા એટલે ધર્મશાળા કહેવાય. ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે. તો રાજા કહે છે કે ભલે કાંઈ વાંધો નહીં, આ તુલસીશ્યામ જવા આવવા માટેનો ધોરી માર્ગ એટલે મુખ્ય માર્ગ કે જ્યાંથી લોકો વધારે પડતા અવર જવર કરતા હોય. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા. આવી રીતના બંને જણા જે છે એ વાતો કરે છે, રાજા અને ગોપાળ બાપા. થોડીક વાર થાય છે તો શિકારીઓ જે છે એ હજી આવ્યા નહોતા એટલે બંને જે છે એ પોતાની વાતને આગળ વધારે છે. મહારાજને આમાં રસ પડ્યો. આમાં રસ પડવો એટલે કે વાત જે ગોપાળ બાપા કરે છે એ રાજાને ગમે છે કે આ માણસ જે પણ કંઈ કહે છે, ભલે મને મોઢા મોઢ કહેતો હોય, પણ એની દરેક વાત સાચી છે અને યોગ્ય છે એમ સમજી અને મહારાજને આમાં રસ પડે છે. જે પણ કંઈ વાત કરે છે એ ખૂબ એને ગમે છે. એમાં જાણ્યું કે આ તો ખેડૂત વણિક છે, કે આ કોઈ ખેડૂત એટલે કે કોઈ ખેતી કરનાર એવો માણસ નથી, પણ કોણ છે તો કે આ તો એક વાણિયા છે, એક વણિક છે, નામ છે ગોપાળદાસ. એટલે કે આ વ્યક્તિ જે છે એનું નામ છે ગોપાળદાસ.
બરડાના પેટાળના એક ગામમાં રહે છે, એટલે કે ત્યાં રહેલો પહાડી બરડા પહાડનું ઉજ્જડ એવું ગામ જે છે, એવું ગામ જે છે એના પોતે રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે, એટલે કે ગોપાળદાસ જે છે એ આજ કોતરવાળી જમીન ખરીદવા માંગે છે તો પોતાના માટે નહીં પણ પોતાના ભાઈબંધ એટલે કે મિત્ર છે એના દીકરા માટે આ જમીનની ખટપટ કરવી એટલે કે આપલે કરવી. જો જમીન ખરીદવા માંગે છે, જેનો કંઈ તે વાતો કરે છે એને ખટપટ કહે છે કે પોતાના ભાઈબંધના દીકરા માટે આ કોતરવાળી જમીન જે છે એ ખરીદવા માંગે છે. જરિયાની કોળવીનો ભાગીદારી ભાઈબંધ 4 મહિના પહેલા મરી ગયેલ છે. જરિયાની એટલે કે હાલનો ઝારખંડ જે છે એનું એક શહેર છે, અને કોલિયરી એટલે કોલસાની ખાણ, કે હાલમાં ઝારખંડ જે છે એનું એક શહેર છે જરિયા, અને કોલિયરી એટલે કે કોલસાની ખાણ છે. એનો ભાગીદાર એ ભાઈબંધ એનો હતો એ 4 મહિના પહેલા મૃત્યુ પામેલો છે. અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી જે છે એ કરતા ગયા હતા ગોપાળદાસને. એટલે કે એનું મિત્રનું અચાનક મૃત્યુ થઈ જાય છે, કે જે પોતે જરિયાની કોલરીમાં પોતે ભાગીદાર હતો, અને મૃત્યુ થતાં જ એણે એનો મિત્ર જે છે એ ચિઠ્ઠીમાં બધી માલ મિલકત જે છે એ લખી અને પોતાના દીકરાની ભાળવણી એટલે કે જાળવણી કાળજી રાખવા માટે ગોપાળદાસને કહીને ગયા હતા કે મારી પાસે આટલી માલ મિલકત છે અને આ પૈસા જે છે એનું ધ્યાન રાખવું અને પોતાના દીકરો જે છે એની પણ યોગ્ય સાચવણી કરવી એવું ચિઠ્ઠીમાં લખી અને ગોપાળદાસને આપીને જાય છે. તે આગ પરાનો છાંયો મૂકી અહીં શા સારું જમીન માંગો છો, એટલે કે આ બધી માહિતી જે છે એ રાજા ગોપાળદાસ પાસેથી મેળવે છે કે તમારું નામ શું છે, તમે કોણ છો, આ જમીન શા માટે ખરીદવા માંગો છો. તો દરેક વાતચીત કર્યા બાદ રાજા જે છે એને ગોપાળદાસ વિશે માહિતી મળે છે કે આ કોઈ ખેડ તો છે જ, પણ સાથે સાથે એક વણિક છે જે પોતે આ જમીન ખરીદવા માંગે છે. એ પોતે પોતાના ભાઈબંધના દીકરા માટે, કે જેનો ભાઈબંધ મૃત્યુ પામેલ છે એના માટે આ જમીન ખરીદવા માંગે છે. તો આટલી માહિતી મેળવ્યા બાદ પોતે કહે છે કે આભપરાનો છાંયો કોને કહેવાય, તો કે બરડા પહાડ જે છે એનું ઉજ્જડ થયેલું ગામ છે ગુમલી. આ ગુમલી નગરીની દક્ષિણ દિશા જે છે એની પર રહેલું શિખર, કે જે ખૂબ જ શ્રેષ્ઠ કહી શકાય એવી આ જગ્યા છે કે જેમાં પોતે શાંતિથી આ વણિક રહે છે. તો રાજા એને કહે છે કે આવું સુખી જીવન જે છે એ છોડી અને તમે આવી જમીન જે છે એ શું કામ માંગો છો, તમારે જમીનની શી જરૂર છે. હજી પોતે એને એવું કીધું નથી કે હું મારા ભાઈબંધના દીકરા માટે જમીન ખરીદવા માંગુ છું, પણ એ આગળ કહે છે. એટલે રાજા કહે છે કે આવી આભપરાનો છાંયો મૂકી, આવી સારી જગ્યા મૂકી અને તમે અહીં જમીન જે છે એ શા માટે ખરીદવા માંગો છો. બાપુ અમે રહ્યા વાણિયા, મૂડી નાખતા પહેલા 100 ગણે ગણીએ. એટલે કે પોતે રાજાને કહે છે કે અમે તો વાણિયા છીએ. આપણે સામાન્ય રીતે જોતા હોય, સાંભળતા હોય કે કહેતા હોય કે વણિક હોય એ ખૂબ હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, કે પોતાના પૈસા જે છે પોતાની પાસે રહેલી મૂડી છે એને પોતે ખૂબ સારી રીતે વાપરતા હોય છે, કે જ્યાં એને કંઈક ફાયદો દેખાય તો એનો એ જ અર્થ થાય કે 100 ગણે ગણીએ. એટલે કે જે પણ પૈસા જે છે એનું ખર્ચ પોતે પૈસાનું રોકાણ ક્યાં કરે છે, કે જ્યાં એને લાગે કે અહીં લાભ મળશે એવી જગ્યાએ પોતે પૈસા જે છે એનો 100 વાર વિચાર કરી અને પછી જ યોગ્ય લાભ જે છે એ મળતો હોય તો જ પોતાની મૂડી જે છે એ ખર્ચતા હોય છે. તો એનો મતલબ 100 ગણે ગણીએ એટલે કે યોગ્ય અને સારી રીતે જ્યાં લાભ થતો હોય ત્યાં પોતે પૈસા જે છે એને વાપરે. ને એમાં આ તો પારકું ધન, અને એમાં તો પારકું એટલે કે બીજાનું પોતાનું ધન હોય છતાં પણ પોતે ખૂબ કાળજીપૂર્વક વાપરતા હોય તો આ તો બીજાનું ધન છે. જતે દહાડે પડ હોકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને. જતે દહાડે એટલે કે ભવિષ્યમાં ખબર નહીં શું થશે, જતે દહાડે એટલે કે
આ જે દિવસો છે આવતા દિવસોમાં જતે દહાડે ફળ હોકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને, એટલે કે ભવિષ્યમાં જ્યારે આ પૈસા અત્યારે હું ભોગવું છું વર્તમાનમાં, એ મારે ભવિષ્યમાં યોગ્ય લાભ થાય, હોકારો દેવો એટલે કે આ પૈસા જે છે એ યોગ્ય સમયે મને કામ લાગે, ત્યાં જ આપણે પૈસા નાખ્યું કામનું ને, એટલે કે ત્યાં જ પૈસા જે છે એ વાપર્યા એ જ લાભના ને. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના બંદી હતા. અને ત્યારબાદ પોતે કહે છે કે મારા ભાઈબંધ હતા એના વડવાઓ એટલે કે એના પૂર્વજો એ પણ અસલી ગાયકવાડી હતા, કે પોતે પણ ખૂબ વિચારી અને જ્યાં યોગ્ય લાગે ત્યાં જ પૈસા જે છે એનો ઉપયોગ કરતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? હવે પોતે એમ કહે છે કે તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? તમે તો વાણિયા છો, વેપાર કરો છો, તો તમે આ તમારો આ કોતરવાળી જમીનમાં તમે ખેતી કરવા માટે આવશો તો તમે જે વેપાર ધંધો કરો છો એનું શું થશે? વેપાર કંઈ કરવો જ નથી, હરિના નામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. એણે કીધું કે હવે મારે કોઈ પણ જાતનો વેપાર કરવો નથી, મારે બસ હરિના નામનો વેપાર કરવો છે, એટલે કે ભગવાનની ભક્તિ કરવી છે. એવું મારા ગુરુએ મને કહ્યું છે કે હવે આ સમયે ભગવાનનું નામ જે છે એ લેવું જોઈએ, એટલા માટે મારે હવે કોઈ પણ જાતનો વેપાર કરવો નથી. કોણ ગુરુ? તો રાજા પ્રશ્ન પૂછે છે કે એવા તો કોણ તમારા ગુરુ છે કે જેને કીધું છે કે પ્રભુનું ભજન કરો? ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે. ત્યારબાદ પોતે જે છે એ પોતાના ગુરુજીની વાત કરે છે કે તમે ગુરુ વિશે પૂછો છો તો હું કહું કે મારા ગુરુ જે છે નામ હતું માંડણ ભગત. ધોરાજીની પડખે એટલે બાજુમાં કોઈક એવું ગામ હશે કે કોઈક એવું શહેર હશે કે એની બાજુમાં આ ગુરુ જે છે એ બની ગયેલ છે. મહારાજ એના આત્માની ગુલામી એવી ખોળીથી કે ભલભલા રીતિ સિદ્ધિ વાળાની ખોળાતી નથી જોઈ. એટલે કે આત્માની ગુલામી ખોળવી એટલે કે એ માણસ જે છે એ એવો ગુણવાન હતો, એવી ભગવાનની ભક્તિ કરતો, અને એની પાસે કાંઈ ન હોવા છતાં પોતાના આત્માની ગુલામી ખોળવી એટલે કે બીજાનું હંમેશા સારું કરવું, પરમાર્થ કરવું, બીજાના અર્થ માટે જીવવું. કે એવી તો ભલભલા માણસો રીતિ સિદ્ધિવાળા એટલે કે પૈસાદાર હોય, જેની પાસે ઐશ્વર્ય હોય, ખૂબ ધન સંપત્તિ હોય, એવા માણસોની પણ ખોળતી મેં નથી જોઈ. કે જેમની પાસે કંઈક હોય અને કોઈક દાન પુણ્ય કરે તો બરાબર છે, પણ આ માણસ એવો હતો કે પોતાની પાસે કાંઈ નહોતું છતાં પણ એનો આત્મા જે છે એ ખૂબ જ પરમાર્થ માટે હંમેશા લડતો હતો. એટલે કે પોતે પોતાના ગુરુ જે છે એનો પરિચય આપે છે કે મારા ગુરુ તો એવા પૈસાદાર લોકો કરતાં પણ ધનવાન હતા, કે એવી એની આત્માની ગુલામી જે છે એ આત્માની ગુલાબી ખોળી હતી. એવી એના આત્મામાં ગુલાબી ખોળવી એનો મતલબ એમ કે પોતાની પાસે કંઈ ન હોવા છતાં પરમાર્થ કરતા હતા, બીજાનું ભલું કરતા હતા. નામ તો સાંભળ્યું નથી, મહારાજે વિસ્મયથી કહ્યું. પછી કહે કે મહારાજ જે છે એ પોતે પણ બધાને ઓળખતા હોય, પણ મહારાજ કહે છે કે આવું કોઈ દિવસ મેં નામ સાંભળ્યું નથી કે આવા માંડણ ભગત નામના કોઈ ગુરુ હોય. મહારાજે વિસ્મયથી એટલે આશ્ચર્યથી કહ્યું. પછી કહે પણ તમે કંઈ ચમત્કાર જોયો હશે. એટલે કે રાજા આગળ બોલે છે કે તમે કંઈક તમારા ગુરુનો એવો ચમત્કાર જોયો હશે તો જ તમે આટલા બધા તમારા ગુરુનું માન રાખો છો ને, તમારા ગુરુ કે એમ કરો છો ને. એકવાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે દેહ પડી ગયો હતો. એટલે કે રાજાને કહે છે કે એકવાર હું આ મારા ગુરુ જે છે એને મળ્યો હતો, બીજી વાર જ્યારે મળવા ગયો ત્યારે દેહ પડી જવો એટલે કે મૃત્યુ થઈ જવું. કે પોતે એમ કહે છે કે હું એકવાર એને મળ્યો તો બીજી વાર મળવા માટે ગયો ત્યારે મારા ગુરુ જે છે એનો દેહ પડી ગયો હતો, એટલે કે પોતે મૃત્યુ પામેલા હતા. અમે તો પરીખ વાણિયા એકવારમાં પારખી લીધું. એટલે કે પોતે જે છે એ રાજાને કહે છે કે અમે તો પરીખ વાણિયા, એટલે કે એમાં પણ અલગ અલગ જાતો જે છે એ આવતી હશે, કે જેનાથી પોતે એમ કહે છે એટલે કે પોતે પોતાની બુદ્ધિ ક્ષમતા બતાવે છે કે અમે તો એકવાર કોઈ પણ માણસ અમારી સામે આવે તો એ માણસ
હોય કે કોઈ પણ હોઈ શકે, અમે એને એક જ વારમાં પારખી લઈએ. પારખી લેવું એટલે કે જાણી લેવું કે આનામાં કેટલી શક્તિ છે, કેવા કેવા ગુણોથી માણસ ભરેલો છે, એની વૃત્તિ કેવી છે, સ્વભાવ કેવો છે, દરેક બાબત અમે ઓળખી લઈએ. એમ પોતે રાજાને પોતાના ગુરુ વિશે કહે છે. શું બન્યું હતું મહારાજે પૂછ્યું. તો રાજા પૂછે છે કે તમારા ગુરુ સાથે, તમારી સાથે કઈ ઘટના બની હતી કે આટલો બધો તમે તમારા ગુરુ પ્રત્યે માન સન્માન જાળવો છો. મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો, એટલે કે વેચાણ માટે. પોતે એમ કહે છે કે મારડ જે છે ત્યાં હું મારી પાસે મગફળીનો મારે વેપાર કરવો હતો. આ વેપાર જે છે એને યોગ્ય કિંમતે વેચવા માટે હું ગયેલો. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું કે ગોપાળદાસ એમ કહે છે કે હું તમને જે પણ કાંઈ વાત કરું છું એ લગભગ 10 વર્ષ પહેલાંની વાત છે. ગામમાં કોઈ ખાસ કોઈને ઓળખું નહીં કે હું જ્યારે મારડમાં ગયો ત્યારે હું તો માત્ર વેપાર માટે જ ગયેલો હતો, અને એ ગામ હતું એમાં હું કોઈ ખાસ માણસોને ઓળખું નહીં, એમ કે પોતાની સાથે વેપારી જે લેવડ દેવડ કરતા હોય એ માણસો સિવાય કોઈને ઓળખે નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો, એટલે કે પોતાના સગા સંબંધીઓ પણ ન હોઈ શકે એટલા માટે પોતે દરવાજા પાસેની, એટલે કે મારડ ગામ જે છે એનો મુખ્ય દરવાજો જે છે એની પાસે એક મોટી ધર્મશાળામાં ગોપાળદાસ જે છે એ મગફળીના સોદા માટે ગયેલા. ત્યારે એ ધર્મશાળામાં પોતે રોકાય છે. દોઢીમાં ભગત બેઠેલા, એટલે કે દોઢી એટલે કે આ જે દરવાજો હતો એમાં જતાની સાથે જ એક એવી જગ્યા હતી કે ત્યાં આ ભગત જે છે, ભગત એટલે કોણ તો કે માનવ ભગત, કે જેને ગોપાળદાસ પોતે ગુરુ માને છે, એને બેઠેલા જોયા. ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા ને એની વહુ રોટલા ઘડે. કે ગામમાંથી પોતે તો કોઈ એવા ભગત હતા કે ગામમાં જઈ લોટની કાવડ, કાવડ એટલે કે એવી લાકડાની સોટી હોય કે જેની બે સાઈડ, આપણે શ્રવણના માતા પિતાનો ફોટો જે છે જોયો જ હોય એવી રીતના એમાં માણસો બેસાડવાના હોય, એવી રીતે એણે કાપડની બે એવી જોડી બનાવેલી હોય કે જેમાં પોતે લોટ માગી અને લઈ આવે છે. એની વહુ જે છે, વહુ એટલે એની પત્ની રોટલા બનાવે છે ને ભગત કૂતરાને નીરતા જાય, અને જેમ જેમ એની પત્ની રોટલા ઘડતી જાય એમ એમાં ગુરુ જે છે, માનવ ભગત જે છે એ પાસે રહેલા આજુબાજુ રહેલા કૂતરા જે છે એને રોટલા નાખતા જાય. કાળો વાન, આંખો નીચે રાખવાની ટેવ, હસે ભારે, જાણે સાવ બાળક જેવું, અવાજ જોયો હોય તો વાંસળી જેવો. હવે આ થઈ આ માંડલ ભગત જે છે એની વાત કે પોતે કેવા હતા, તો કે એનો રંગ જે છે શરીરે પોતાને કાળો વાન હતો. હંમેશા એની આંખો જે છે એ નીચે નમેલી રાખતા, પણ ખૂબ હસે ભારે, એટલે કે ખૂબ જ સરસ એવું નિર્દોષતાથી હસે કે સામેવાળી વ્યક્તિ જે છે એને ગમે. જાણે સાવ બાળક જેવું, નાનું બાળક જે છે એ હસતું હોય તો એમાં કોઈ ઈર્ષા દેખાય, લાલચ, લોભ કાંઈ દેખાય નહીં, નિર્દોષતા હોય કે આવું હાસ્ય જે છે એવું પોતાના ગુરુનું. અવાજ જોયો હોય તો વાંસળી જેવું, એટલે કે બહુ સરસ રીતે મધુર અવાજમાં પોતે બોલે, શાંતિથી સામેવાળી વ્યક્તિને જવાબ આપે. ગલુડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય અને મરક મરક હસીએ જાય. ખબર નહીં, ગોપાળદાસ કહે છે કે પોતાની પાસે રહેલા કૂતરાઓ અને એના ગલુડિયાઓ જે છે એની સાથે કંઈક ઝીણી ઝીણી વાતો કરતા જાય અને મરક મરક એટલે કે ધીમું ધીમું હસતા જાય. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, અને ત્યારે અચાનક ગોપાળદાસ ઉપર એનું ધ્યાન જાય છે. આ ક્યારની વાત કરે છે તો કે ગોપાળદાસ પોતાના ગુરુની માહિતી આપે છે કે પોતાના ગુરુ જે છે એ કેવા હતા, તો કે એના શરીરથી લઈ એના સ્વભાવ દરેકની બાબત કરે છે. કે પોતે જ્યારે માંડણમાં મગફળીના સોદા માટે જાય છે, મગફળીના વેચાણ માટે જાય છે, ત્યારે પોતે એક ધર્મશાળામાં રોકાય છે. એ ધર્મશાળાની ડોલી જે છે, દરવાજો જે છે એમાં એક ભગત જે છે એ રહે છે. ગામમાંથી કાવડ લઈ લોટ માગી આવે છે અને પોતે પોતાની પત્ની જે છે એના રોટલા બનાવે છે. રોટલા જેમ જેમ બનાવતી જાય એમ એમ ભગત જે છે એ કૂતરાની રોટલા નાખતા જાય.
એનું શરીર જે છે એ કાળા રંગનું છે, એની આંખો હંમેશા નીચે નમેલી હોય છે, નાના બાળક જેવું નિર્દોષ એમનું હાસ્ય છે અને પોતે ગલુડિયા સાથે એવી કંઈક વાતો કરે છે, સમજાતી નથી અને અચાનક જ ગોપાળદાસને જોતા એને એની સામે બોલે છે, શેઠ છો, શેનો વેપાર કરો છો? કે આ બધું જ્યારે ગોપાળદાસ જોવે છે ત્યારે અચાનક ગુરુની નજર આ ગોપાળદાસ ઉપર પડે છે અને એને પ્રશ્ન પૂછે છે કે શેઠ લાવો છો, શું વેચાણ કરો છો, શેનો વેપાર કરો છો? એટલે કે કયો પાક જે છે એનો તમે વેપાર કરો છો? મેં કહ્યું પરચુરણ. એટલે કે ગોપાળદાસ કહે છે કે મેં કહ્યું પરચુરણ. પરચુરણ એટલે કે બધું કઠોળ અનાજ બધો વેપાર જે છે એનો ખૂબ નાની રીતે થોડા પૈસે વેપાર જે છે એ કરતા. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો. એટલે કે ગુરુ જવાબ આપે છે કે તમે તો વેપારી કહેવાઓ, કે જથ્થાબંધ માલ જે છે એનો વેપાર કરવો જોઈએ. આવા પરચુરણ જે છે એમાં સિદ્ધ એટલે કે શા માટે પડ્યા છો? કે આવા નાના વેપાર ધંધા શા માટે કરો છો? જો તમારે ધંધો કરવો હોય તો જથ્થાબંધ વસ્તુ જે છે એનો વેપાર કરવો જોઈએ, એવું માનવ ભગતે કહ્યું. મેં કહ્યું બાપુ મૂડી જુએ ને. એટલે કે ગોપાળદાસ કહે છે કે મેં મારા ગુરુને કીધું કે ભાઈ બાપુ પાસે પૈસા, મૂડી એટલે કે પૈસા હોવા જોઈએ ને. કે મોટો વેપાર ધંધો કરવો હોય તો આપણી પાસે એટલા પૈસા હોવા જોઈએ. એનો મતલબ એમ કે ગોપાળદાસ કહેવા માંગે છે કે મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું જથ્થાબંધ વેપાર કરી શકું. મૂડી તો માએ જ પડી છે. માય એટલે પોતાની અંદર. એટલે કે માનવ ભગત કહેવા માંગે છે કે વ્યક્તિએ કે પૈસા કે કોઈ પણ વસ્તુ લેવા જવાની જરૂર નથી, કે દરેક વ્યક્તિની અંદર એટલી શક્તિ રહેલી છે કે પોતે જો સાહસ કરે તો અવશ્ય એની સફળતા મળે છે. એટલે પોતે કહે છે કે મૂડી તો માએ જ પડી છે. મૂડી એટલે કે પૈસા તો આપણે અંદર જ પડેલા છે. વ્યક્તિ જેવો પરિશ્રમ કરે એવું ફળ પ્રાપ્ત કરે, જેવી મહેનત કરે એવું એમને મળે. એટલે ગુરુનું કહેવાનું એમ છે કે વ્યક્તિ જે છે એ હંમેશા પરમાર્થ કરે, બીજાનું ભલું કરે, મહેનત કરે અને હંમેશા પોતાની નીતિ જે છે એ સાચી રાખે તો અવશ્ય એમને સફળતા મળે છે. કહી મારી સામે એકી ટસે જોઈ રહ્યા. આવું બોલી અને ગોપાળદાસ કહે છે કે ગુરુ જે છે એ એકી ટસે એટલે કે એક જ નજરે મારી સામે જોઈ રહ્યા. એની આંખોના તેજે મનમાં મારક કરી દીધું. પોતે કહે છે કે ગુરુનું આવું વાક્ય સાંભળતા જ મારી આંખો જે છે એમાં જાણે કે મને રસ્તો મળી ગયો હોય, મારે જીવનમાં શું કરવું જોઈએ એનું મને ભાન થઈ ગયું. માત્ર ગુરુના આટલા જ વાક્યમાં મને જિંદગી કેવી રીતે જીવવી એમ તમામ પ્રકારનું ભાન જે છે એ થઈ ગયું. મનમાં મારક કરી દીધો એટલે કે સફળતા કેવી રીતે મેળવવી એ વિચારી લીધું. શિલા જાણે ખસવા માંડી મારાથી આંખ સામે આંખ મંડાણીની. શિલા એટલે કે પોતે જે ઉભા છે એ જમીન પથ્થર જે છે જાણે કે ખસવા માંડ્યો હોય અને મારી આંખ સામે આંખ મંડાણીને કે ગુરુ સામે હું જોતો હતો, હું ગુરુ સામે પૂરેપૂરું જોઈ શક્યો નહીં, કેમ કે અજબ પ્રકારની શક્તિ આ ગુરુમાં રહેલી હતી. કે તેમાં રહેલી પરમાર્થ, બીજાનું ભલું કરવાની ભાવના, હંમેશા યોગ્ય શીખ આપવી, જીવન કેવી રીતે જીવવું એ તમામ પ્રકારનું જ્ઞાનથી ભરપૂર એવા ગુરુ જે છે એની સામે એ આંખ માંડી શકતા નથી. નીચે જોઈ ગયો અને પોતે જે છે ગોપાળદાસ કહે છે કે હું જે છે એ ગુરુની આંખ સામે ન જોઈ શક્યો અને મેં નીચે જોઈ લીધું. જો તો ભગતના પડખામાં કાળો ભીંગોળો ચડી ગયેલો અને નીચે બરાબર ગોપાળદાસ જોવે છે ત્યાં જોઈએ છે તો આ ભગત જે છે એના પડખામાં એટલે કે પોતે ભગત જે છે એના શરીરના એક બાજુમાં કાળો ગીંગોળો એટલે કે પશુ પક્ષી હોય એના શરીર ઉપર જે જીવજંતુ ચોટેલા હોય એ ચોટેલો હતો. મહારાજ આ ગીંગોળો ચડી ગયો છે, કહી હું એને ઉખેડવા ગયો ત્યાં કહે. એટલે કે એ જીવાત એવી છે કે શરીર જે છે એમાં ચોંટી જાય કે એને ખેંચવામાં આવે ત્યારે માંડ કરી અને એ બહાર નીકળે છે. તો પોતે કહે છે કે મહારાજ આ ગીંગોળો ચડી ગયો છે એમ કહી અને હું ગુરુ જે છે એના શરીર ઉપર આ ચોટેલો ગીંગોળો જે છે એ કાઢવા માટે જાઉં છું. ત્યાં ગુરુ કહે છે રેવા દો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. ખાજ એટલે ખોરાક.
કે પોતે એને જીવ પ્રત્યે એટલી બધી દયા હતી કે પોતાના શરીર ઉપર ચડેલું આ ગીંગોળો જે છે એ પોતાનું લોહી પણ પી જાય છે, એને પીડા પણ થાય છે ગુરુને, છતાં પણ પોતે એમ કહે છે કે રહેવા દો, ભલે રહ્યો, કેમ કે હું મારા શરીરથી એને અલગ કરી દઈશ તો એને બીજે ખોરાક માટે જવું પડશે, એ માટે એમને રહેવા દો. બહુથી થઈ ગયા છે કે કેટલા બધા દિવસોથી આ મારા શરીર ઉપર ચોટેલો છે, એવું પોતે કહે છે. વાહ શ્રીમંત સરકારથી બોલી જવાયું, એટલે કે શ્રીમંત સરકાર એટલે કે જે રાજા જે છે ગોપાળદાસ જે છે એ જ્યારે પોતાના ગુરુની વાત કરે છે ત્યારે શ્રીમંત સરકાર, પૈસાદાર, શ્રીમંત એટલે પૈસાદાર, સરકાર રાજાથી બોલાઈ જવાય છે કે વાહ તમારા ગુરુ જે છે એ ખરેખર શ્રેષ્ઠ ગુરુ છે. એટલે કે સમગ્ર પાઠ જે છે એ આપણો અહીંયા પૂરો થાય છે. તો બીજા ભાગ દ્વારા આપણે સમૃદ્ધિ મેળવી કે ગુરુ જે છે એની પોતે ગોપાળદાસ જે છે એ માહિતી આપે છે. તો આપણે ટૂંકમાં જોઈએ તો ગોપાળદાસ જે છે એ પોતે પોતાના જીવન દરમિયાન હંમેશા પોતાના ગુરુ પાસેથી શીખેલા હતા કે પરમાર્થ કેવો કરવો, પુરુષાર્થ કેવો કરવો. તો સમગ્ર પાઠ દ્વારા આપણે જે છે એ સમગ્ર માહિતી મેળવેલી છે. તો મુખ્ય પાઠ જે છે એનો સાર જે છે એ મેં તમને અગાઉ પણ કહેલું હતું કે જે વ્યક્તિ પોતાના માટે જીવે છે એને સ્વાર્થ કહેવાય અને જે બીજાના માટે જીવે છે એને પરમાર્થ કહેવાય. તો સમગ્ર નવલકથા દ્વારા ખેતી કામ જે છે એ કરી અને હંમેશા આપણું આસપાસનું વાતાવરણ જે છે, પર્યાવરણ જે છે એની આપણે યોગ્ય કાળજી રાખવી જોઈએ. તો સમગ્ર પાઠ દ્વારા પર્યાવરણનું રક્ષણ એવો નિબંધ જે છે એ પણ આપણે લખી શકીએ. અને બિનઉપયોગી પડતર જમીન જે છે કે જેનો કોઈ ઉપયોગ કરતું નથી એ જમીન જે છે એની આપણે યોગ્ય જાળવણી કરી, ખેતીકામ કરી અને એમાં આપણે યોગ્ય પ્રકારનું અનાજ જે છે એ વાવવું જોઈએ. એટલે કે પડતર જમીન, પહાડી વિસ્તારમાં રહેલી આ જમીન જે છે જે કોતરવાળી જમીન છે એમાં ગોપાળદાસ ઘણા બધા વૃક્ષો વાવી અને હાલ પણ માણસો જે છે એ ફળ જે છે એ પ્રાપ્ત કરી શક્યા છે. એના દ્વારા લેખક સમજૂતી આપે છે કે આપણે પણ આપણી આજુબાજુ ઘણા બધા વૃક્ષો જે છે એનું વાવેતર કરવું જોઈએ કે ભવિષ્યમાં આ વૃક્ષો જે છે એ આપણને ઘણું બધું શીખવી જાય છે અને ઘણું બધું આપે પણ છે. એમાં ફળો આવે છે, છાંયો, માણસો જે છે એ વિસામો લઈ શકે છે, વાતાવરણ પણ શુદ્ધ બને છે. તો ઘણા બધા ઉપયોગ જે છે વૃક્ષના છે. તો વૃક્ષોનું આપણા જીવનમાં મહત્વ એવો નિબંધ પણ લખી શકીએ. ત્યારબાદ સયાજીરાવ ગાયકવાડ રાજા જે છે એમની પાસે કેવી બુદ્ધિ ક્ષમતા હતી કે સામેવાળી વ્યક્તિ જે છે એ કેવી છે એ પારખવાની એનામાં પણ શક્તિ હતી. ગોપાળદાસ દ્વારા પોતે પોતાની અંદર રહેલી શક્તિ જે છે એ રજૂ કરે છે અને પોતે પણ સામેવાળી માણસોને ઓળખી જાય છે કે આ માણસ જે છે એ શું કહેવા માંગે છે, એની બુદ્ધિ કેવી છે. તો સમગ્ર રાજા તરીકે પોતાની પ્રજા જે છે એ હંમેશા મદદરૂપ બને છે અને એના જ કારણે હંમેશા રાજા જે છે એ લોકપ્રિય બને છે અને પોતાની પ્રજાનો વિકાસ જે છે એ કરી શકે છે કે રાજા બની અને પોતે એક સામાન્ય માણસ બની અને જ્યારે પોતાની પ્રજા સાથે જોડાય છે ત્યારે સરસ એવો વિકાસ થઈ શકે છે. તો રાજા કેવો હોવો જોઈએ એની પણ સમગ્ર વાત જે છે એ પાઠ દરમિયાન આપણે શીખા. અને સાચા સંત જે છે એ કેવા હોય કે શાંતિ પમાડે એને જ સાચા સંત કહી શકાય કે સંત જે છે એનો સ્વભાવ જે છે એ હંમેશા શાંત અને નિર્મળ હોવો જોઈએ. પોતે જે પણ કંઈ કહે છે એ સામેવાળી વ્યક્તિને ગમે એવું જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિકતા તરફ હંમેશા વળેલા હોવા જોઈએ. એ અંગે મહત્વની બાબત જે છે એ સમગ્ર પાઠ દ્વારા શીખવા મળે છે કે આપણે કોઈ પણ સમાજમાં રહેતા હોય તો એ સમાજમાં આપણે નાત જાતથી દૂર રહેવું જોઈએ કે સમાજમાં એવા કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે રહેવું જોઈએ અને તમામ પ્રકારની માહિતી મેળવી અને આગળ વધવું જોઈએ. નાત, જાત, પ્રદેશ, ભાષા વગેરેના જૂના જે વાડા થયેલા છે એને નાબૂદ કરી અને એક આપણે સારા એવા સમાજોપયોગી માણસ બની અને લોકોને ઉપયોગી થવું જોઈએ. તો ગોપાળદાસ પાઠ જે છે, ગોપાળ બાપા એ હંમેશા પાઠ જે છે એ આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. તો સમગ્ર પાઠ જે છે એની આપણે સરસ એવી માહિતી મેળવી અને ત્યારબાદ
મેં તમને પહેલાં જે શબ્દાર્થ લખાવ્યા છે એ શબ્દાર્થ તમારે બુકમાં લખવાના છે. ત્યાર પછી મેં તમને હોમવર્કમાં પ્રશ્ન આપેલા હતા 10 ટૂંકમાં જવાબ આપો એ પણ તમારે લખવાના છે. અને ત્યારબાદ હવે પછી જે હોમવર્ક મોકલવામાં આવે એ પ્રશ્ન પણ એમની સાથે જ લખવાના છે. અને ત્યારબાદ હવે પછીનો એક નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે એક લેક્ચર એવો મૂકશું કે આપણે લેખન વિભાગ છે, જેમ કે અર્થ વિસ્તાર છે, ત્યારબાદ નિબંધ છે, પત્ર છે, એની આપણે માહિતી જે છે એ મેળવીશું. એ પણ તમારે તમારી વ્યાકરણની બુક જે છે એમાં ભાગ પાડી અને પાછળના ભાગે લખવાનું છે. તો આપણે પત્ર કેવી રીતે લખવો, અહેવાલ કેવી રીતે લખવો, અર્થ વિસ્તાર કેવી રીતે લખવો, નિબંધ કેવી રીતે લખવો, એની માહિતી જે છે એ આપણે ટૂંક સમયમાં મેળવીશું. અને આ પાઠ જે છે એ આપણો અહીંયા પૂરો થાય છે.